તો આ તરફ અમદાવાદ શહેરમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ બની હતી. વહેલી સવારે શહેરમાં જોરદાર જબરદસ્ત પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. રસ્તા પર બેરિકેડ્સ પણ ઉખડી ગયા હતા. વસ્ત્રાપુરમાં ભારે પવન ફૂંકાતા એક રસ્તા પરનું પોલીસ બૂથ એ પણ ધરાશાયી હતું. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. સવારે પરોડિયાથી મિની વાવાઝોડાની સ્થિતિ એ સર્જાઈ હતી. રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી હતી. રસ્તા પર જે બેરિકેડ્સ મૂક્યા હતા બેરિકેડ્સ પણ એ પવનના જોરે એ પડી ગયા હતા અને આખી મિની વાવાઝોડા જેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં એ ઉભી થઈ હતી. ત્યારે વસ્ત્રાપુર જ્યાં એક ટ્રાફિક પોલીસનું બૂથ જે હતું એ બૂથ પણ આ પવનના જોરે ધરાશાયી થયું હતું. તો અમદાવાદ શહેરમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે. 1 કલાક સવારનો અમદાવાદ શહેરમાં જબરદસ્ત એ પવન ફૂંકાયો હતો. 5 વાગ્યાથી લઈને લગભગ 6-6:30 સુધી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે રાજ્યભરના વાતાવરણમાં પલટો અને અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવનને કારણે 2 વ્હીલર ચાલકોને પણ હાલાકી પડી હતી. તો સવારમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખૂબ ભારે પવન એ ફૂંકાવા લાગ્યો હતો. અમદાવાદ શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ વિસ્તારના દ્રશ્યો છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, ઉત્તર હોય કે દક્ષિણ હોય, સમગ્ર અમદાવાદ શહેરમાં આ ઉપરાંત જે રીતની માહિતી અત્યારે હાલમાં સામે આવી રહી છે તે રીતે ગાંધીનગર અને મહેસાણામાં પણ સવારે 5 વાગ્યાથી ભારે પવન ફૂંકાયો હતો અને જે કહી શકાય કે અનેક ઝાડ પણ ધરાશાયી થયા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે નારિયેળીનું ઝાડ છે, નારિયેળીની ઝાડમાં જે રીતનો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે, પવન ફૂંકાવાના કારણે આખું ઝાડ જે નારિયેળીનું છે તે પણ આખું એક બાજુથી બીજી બાજુ તરફ નમી રહ્યું છે. પવનના જે ગતિ છે તે ગતિના કારણે જે વૃક્ષો છે તે વૃક્ષો પણ થનગની રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે કેમેરામાં કેદ થઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના જે રોડ રસ્તાની વાત કરવામાં આવે તો જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને 2 વ્હીલરની વાત કરવામાં આવે તો ખૂબ જ ધ્યાન રાખીને અત્યારે ડ્રાઇવિંગ કરવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. કારણ કે 20થી વધુની સ્પીડમાં વાહન અત્યારે ચલાવી શકાયું ન હતું. સાથે જ વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં આ જે ઝાડ છે તે ઝાડ પણ નાના મોટા ધરાશાયી થયા હતા અને જે જગ્યાએ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બ્રિજના એક્સપેન્શનનું કામ ચાલી રહ્યું છે, આ ઉપરાંત નવા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યાં જે કોર્ડન કરવામાં જે વસ્તુઓ મૂકી હતી, લોખંડની જે બેરિકેડ મૂક્યા હતા તે પણ આડા પડી ગયા હતા. એટલે કે કહી શકાય કે જેટલો જે પવન એટલો ભારે હતો કે લોખંડ જેવી વસ્તુ અને ઝાડ જેવી જે મસ્ત મોટી વસ્તુ પણ જમીનદોસ્ત થઈ હતી. સાથે જ વહેલી સવારની આસપાસ વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી નડી હતી. કેમેરામેન રાજેશ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.